નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આ આખું બ્રહ્માંડ, આ આકાશગંગાઓ, આ અબજો તારાઓ, આ બધું બન્યું કેવી રીતે? આજે આપણે કોઈ વૈજ્ઞાનિક થિયોરીની નહીં, પણ સૃષ્ટિના સર્જનની એક બહુ જ પ્રાચીન અને આધ્યાત્મિક કથામાં ઊંડા ઉતરવાના છીએ. તો ચાલો આ રહસ્યમય ગાથાની શરૂઆત કરીએ. સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, આ બધું આવ્યું ક્યાંથી? આ દુનિયા, આ ગ્રહો, આ આખું બ્રહ્માંડ, આ બધું બન્યું કેવી રીતે? આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં આ જ સવાલ છે, અને આપણે જોઈશું કે એક પ્રાચીન કથા એનો કેવો અદ્ભુત જવાબ આપે છે. તો આ કથા મુજબ સૃષ્ટિનું સર્જન કોઈ એક તત્વથી નથી થતું. ના, એના માટે બે અનિવાર્ય તત્વોનું મિલન જરૂરી છે. આ બંને તત્વો એકબીજા વગર અધૂરા છે, અને એ જ સમગ્ર સૃષ્ટિનો પાયો છે. અને એ છે આત્મા અને પ્રકૃતિ. તો આ આત્મા અને પ્રકૃતિ છે શું? ચાલો એને સરળ રીતે સમજીએ. આત્મા એટલે શુદ્ધ ચેતના, એક એવી શક્તિ જે બધે જ છે, જેમ સૂર્યનો પ્રકાશ બધે ફેલાયેલો હોય. સમજો કે એ એક વિચાર છે. અને બીજી બાજુ છે પ્રકૃતિ, એટલે કે આદિ ભૌતિક તત્વ, કાચો માલ, જેમાંથી ભૌતિક જગત બને છે. જો આત્મા કોઈ કલાકારનો વિચાર હોય, તો પ્રકૃતિ એનો કેનવાસ છે, એક વગર બીજું નકામું. અને આ વાક્ય આખી વાતનું સાર કહી દે છે. ભલે આત્મા સર્વવ્યાપક હોય, શક્તિશાળી હોય, પણ પ્રકૃતિના માધ્યમ વગર એ કશું જ સર્જી શકતો નથી. જેમ કલાકારને એના વિચારને આકાર આપવા કેનવાસ જોઈએ જ, બસ એવું જ કંઈક. આ બંને એકબીજા પર સંપૂર્ણપણે નિર્ભર છે. સારું, તો હવે આપણી પાસે કલાકારનો વિચાર એટલે કે આત્મા છે, અને કેનવાસ એટલે કે પ્રકૃતિ પણ છે. પણ પેલી બ્રશ ઉપાડીને ચિત્ર દોરવાનું શરૂ કોણ કરશે? આ પ્રક્રિયાને ગતિ કોણ આપશે? અને અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે પરમાત્માની, એક એવી શાશ્વત સત્તા જે આ બંને તત્વોને જોડીને સર્જનનો પ્રારંભ કરે છે. પરમાત્મા એટલે પરમ આત્મા. એ કોઈ સામાન્ય આત્મા નથી, પણ એ નિત્ય, શાશ્વત ઈશ્વર છે. વૈષ્ણવ મત પ્રમાણે આપણને જે કંઈ પણ દેખાય છે એ આત્મા વગર શક્ય જ નથી. અને એ આત્મામાં જે નિત્ય શક્તિ રહેલી છે એને જ પરમાત્મા માનવામાં આવે છે. અને અહીંથી આખી કથા એક બહુ જ રસપ્રદ વળાંક લે છે. આ પરમાત્માને આ ગ્રંથમાં એક ચોક્કસ નામ અને સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને એ છે શ્રી કૃષ્ણ. અહીં એમને ફક્ત એક અવતાર તરીકે નહીં, પણ દેવોની પણ મૂળ શક્તિ અને આદિ પરમાત્મા ગણવામાં આવ્યા છે, સર્જનના અંતિમ સ્ત્રોત. તો હવે આપણી પાસે મુખ્ય પાત્રો છે પરમાત્મા શ્રીકૃષ્ણ અને એમના સાધનો, એટલે કે આત્મા અને પ્રકૃતિ. પણ હવે સર્જનની અસલી પ્રક્રિયા શરૂ કેવી રીતે થાય છે? આ કથા એક એટલી ભવ્ય અને વિશાળ પ્રક્રિયાનું વર્ણન કરે છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. અને એની શરૂઆત થાય છે મહાવિરાટ નામના એક વિરાટ કોસ્મિક સ્વરૂપથી. આ પ્રક્રિયા એક ચેઇન રિએક્શન જેવી છે. જરા સમજો. શ્રી કૃષ્ણ એટલે કે પરમાત્મા મહાવિરાટ નામના એક વિશાળ બાલક સ્વરૂપને સૂચના આપે છે, અને બસ એ સૂચના મળતાં જ મહાવિરાટના અંગોમાંથી અસંખ્ય, અગણિત બ્રહ્માંડોનો વિકાસ શરૂ થઈ જાય છે. અને એટલું જ નહીં, દરેક બ્રહ્માંડની અંદર મહાવિરાટના નાભિકમળમાંથી બ્રહ્મા પ્રગટ થાય છે, અને પછી એ બ્રહ્માના કપાળમાંથી રુદ્ર ઉત્પન્ન થાય છે. એકમાંથી અનેકનું સર્જન. અદ્ભુત! તો ચાલો, બ્રહ્માંડો તો બની ગયા, પણ એનું માળખું કેવું છે, એની અંદર શું છે? આ કથા માત્ર સર્જનની જ વાત નથી કરતી, પણ બ્રહ્માંડની રચના અને એના અલગ અલગ સ્તરો વિશે પણ વિગતવાર જણાવે છે. ચાલો આ કોસ્મિક ભૂગોળ પર એક નજર નાખીએ. કલ્પના કરો કે આપણે એક કોસ્મિક યાત્રા પર છીએ. સૌથી નીચેના સ્તરથી એટલે કે પાતાળથી લઈને બ્રહ્મલોક સુધી આપણો ભૌતિક બ્રહ્માંડ ફેલાયેલું છે. પણ યાત્રા અહીં પૂરી નથી થતી. આ ભૌતિક બ્રહ્માંડની સીમાની પણ બહાર વૈકુંઠ લોક છે, એક આધ્યાત્મિક ક્ષેત્ર. અને એનાથી પણ ઉપર સૌથી ટોચ પર છે ગોલોક, શ્રી કૃષ્ણનું પરમ અને શાશ્વત ધામ. તો સવાલ એ થાય કે આપણે જે બ્રહ્માંડની વાત કરી એવા કેટલા બ્રહ્માંડ છે? 1, 10 કે હજારો? ના, આ ગ્રંથ જે જવાબ આપે છે ને, એ સાંભળીને મન ચક્કર આવે ચડી જશે. એ કહે છે કે બ્રહ્માંડોની સંખ્યા એટલી બધી છે, એટલી અનંત છે
કે ખુદ સર્જનહાર પરમાત્મા પણ એને ગણી શકતા નથી. જરા વિચારો, આ સર્જનની ભવ્યતા અને અનંતતા કેટલી વિશાળ હશે. તો સર્જનની આ ભવ્યતા અને એના સ્વરૂપને સમજ્યા પછી આ કથા આપણને એક ગહન દાર્શનિક નિષ્કર્ષ તરફ લઈ જાય છે. આ વાત અસ્તિત્વના સ્વભાવ વિશે છે કે શું કાયમી છે અને શું નાશવંત છે. અને આ જ આ આખી કથાનું સાર છે. આ અવતરણમાં કહેવાયું છે કે હે નારદ, બ્રહ્માંડની અંદર અને બહાર જે કંઈ પણ છે તે બધું ક્ષણિક છે. એટલે કે આ અસંખ્ય બ્રહ્માંડો, દેવો અને બધા જ જીવો આખરે નાશ પામવાના છે. ફક્ત એક જ તત્વ નિત્ય છે, શાશ્વત છે, અને તે છે પરમાત્મા. અને આ કથા આપણને આ અંતિમ ગહન પ્રશ્ન સાથે છોડી જાય છે. જો આખું બ્રહ્માંડ, આપણું અસ્તિત્વ, આપણા સંબંધો, જે આપણે અનુભવીએ છીએ તે બધું જ અંતે તો અસ્થાયી અને નાશવંત છે, તો પછી તે એકમાત્ર શાશ્વત તત્વ પરમાત્માનું આપણા જીવનમાં શું મહત્વ છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેકને પોતાની અંદર શોધવાનો છે. વિચારવા જેવો છે, ખરું?